સંસદના વિશેષ સત્રનો આજે છેલ્લો દિવસ. વિપક્ષે સહયોગ ન આપતા લોકસભામાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત સાથે સંકળાયેલું બિલ. અમિત શાહે ગણાવ્યો મહિલાઓ સાથે વિશ્વાસઘાત. એનડીએ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોઇમ્બતુરમાં કરશે વિશાળ જાહેર સભા. વિરોધ પક્ષ પણ ચૂંટણી પ્રચારમાં લગાવી રહ્યો છે પૂરી તાકાત. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી. 5 BLO સસ્પેન્ડ. તમામ સામે વિભાગીય તપાસની કાર્યવાહીની સાથે FIR નોંધવાના આદેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. રાજ્યમાં કુલ 730 બેઠકો બિનહરીફ. 15 મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતમાં તમામ બિનહરીફ બેઠકો ભાજપાના ફાળે. તો નગરપાલિકામાં 385 બિનહરીફ બેઠકોમાં 370 ભાજપને તો 12 કોંગ્રેસના ફાળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારમાં વેગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરમાં વિકાસ સંકલ્પ યાત્રાને કર્યું સંબોધન. કહ્યું છેવાડાના માનવીનો વિકાસ એ જ ભાજપનો સંકલ્પ. અરવલ્લીમાં પણ પ્રચાર દરમિયાન ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા કર્યો અનુરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. પોરબંદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો ડોર ટુ ડોર પ્રચાર. નાયબ મુખ્યમંત્રીએ મોરબીમાં વિકાસ સંકલ્પ યાત્રાને સંબોધી ભાજપ ઉમેદવારોને વિજયી બનાવવા કરી અપીલ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર વિખવાદ યથાવત. ઈરાને કોમર્શિયલ જહાજો માટે ખુલ્લું મૂક્યું હોર્મુઝ. તો ટ્રમ્પે કહ્યું સમજૂતી થાય ત્યાં સુધી ઈરાની જહાજો અને બંદરો ઉપર રહેશે નાકાબંધી. અને IPLમાં આજે 2 મેચ. બેંગલુરુનો સામનો દિલ્હી સામે તો હૈદરાબાદ સામે ચેન્નઈનો પડકાર. ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતનો કોલકાતા સામે 5 વિકેટે વિજય.